આજે 27 તારીખ બે પાંચ વીઘાનું પડું છે ત્યાં પણ આટો મારવા જઈ ગયા છીએ. એમાં પણ 5 વીઘાના પડામાં આપણે ડોકા કાપેલા. ડોકા કાપ્યા કેડે ઘણો ફાયદો. તો 20 વીઘામાં ડોકા કાપેલા છે. બધામાં આ રીતે જ છે. અને હવે થોડોક માકડો કપા થયો છે, પણ હવે આ ઝીંડવા જે તવડી જાય ને તઈ કોળ છે. અમે અત્યારે આટો મારવા ગયા છીએ. કપામાં ને આજે આને પાણી મૂકવાનું છે. કાલે પાણી મૂક્યું ને આ રીતનો કપા છે. આમાં 2 વીણી વીણી લીધી છે ને ઝીંડવું એમાં ઘણું થઈ ગયું છે. પછી તો હવે શું છે, કાંટે ચડેથી ખબર પડે. આ 83નો કપા 5 વીઘાનો. જે આ ડોકો કાપ્યું એમાં ફેર, અને આને ડોકું નથી કાપેલું ને એમાં નથી કાપ્યું એમાંય જોવાનું. ડોકું નથી કાપ્યું ને એમાં હવે સાપવું આવ્યું, અને આમાં ડોકું કાપ્યા કેડે વહેલું ઝીંડવું થઈ ગયું. હવે આ એક છોડું હું તમને બતાવું. આ ડોકું નથી કાપ્યું, આ રહી ગયું છે ડોકું કાપવાનું. આ ડોકું કાપવાનું રહી ગયું છે, એટલે આ ડોકું કાપવાનું રહી ગયું એટલે એને હવે એ ડોકે સાપવા આવ્યા છે. પણ જે પહેલાં ઝીંડવું થવું હોય ને એટલું નથી થયું. અને આને વહેલું ડોકું કાપ્યું. આને વહેલું ડોકું કાપ્યું એટલે આ ઝીંડવા થઈ ગયા. આમાં તાકાત ડોકે વહી જાય એટલે વધે જ થાય. વધ થાય એટલે ઝીંડવું બંધાઈ ન શકે. આ ડોકું કાપેલું, અને આ ડોકું કાપ્યા વગરનું આ ભૂલથી રહી ગયેલું છે. એટલે આને શું છે, ડોકા આપણે આગળ ડોકું કાપી જ નાખવું છે. આ જેને કપાય હવે ડોકું કાપ્યું એટલે હવે આ ડોકું કાપ્યું એટલે આ સાપવું ખરશે નહીં, અને આ સાપવું છે ને ઝીંડવું જ થઈ જાય. અને ડોકું ન કાપીને તો સાપવું ખરી જાય. શું અરે હોય આને તમે ડોકું કાપો એટલે હવે વધે નહીં. વધે શું ને એમ વધે તો એમાં સાપવા ખરી જાય. આ તારે સામે નજર સામે અનુભવ છે ને, જો એટલે આ પણ તારી સામે જે આ ડોકા કાપ્યા એનો અનુભવ કે નહીં. જો આ ડોકા કાપ્યા એનો અનુભવ. હવે આને જો આ બીજો છોડવો એક ભૂલથી રહી ગયેલો છે. આને પહેલાંના ઝીંડવા છે ડોકા કાપેલા. જો છે આને છે પહેલાંનું ઝીંડવું નથી. આ ઉપર વધ થાય આ અનુભવ. આ આપણો અનુભવ પાકો. અને આને પહેલાં કાપ્યું એટલે જો આ બધા ઝીંડવા થઈ ગયા. આ ભૂલથી રહી ગયેલો છોડવો. એટલે ડોકું તો ખરેખર કાપવું જ જોઈએ. ડોકું કાપો તો જ લાભ થાય. જે આ ડોકું કાપ્યું ને, આ ડોકું કાપ્યું એટલે આટલું ઝીંડવું એ ડોકે ન થાય. અને એમાં હજી ઝીંડવું જ નથી થયું ડોકું કાપ્યા વગરનું. આ ડોકું કાપ્યા પછી જો આ બધી સિરીજ થઈ ગઈ. જો આ સિરીજ થઈ ગઈ. હે